અરવલ્લી જિલ્લાના સાઠંબા બાયડ હાઈવે પર માનવતાને ઉજાગર કરતી ઘટના સામે આવી છે। જી હા, ગાંધીનગરથી ફતેપુરા તરફ બાઇક પર જઈ રહેલા શ્રમિક દંપતીને રસ્તામાં અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાની જાહેર માર્ગ પર જ ડિલિવરી થઈ હતી। સમયસર પહોંચેલી 108 ઇમરજન્સી સેવાની ટીમે માતા અને નવજાત બાળકનો સુરક્ષિત બચાવ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા। માહિતી મુજબ શ્રમિક સોમજીભાઈ મચ્છાર પોતાની પત્ની પિનલબેન સાથે ગાંધીનગરથી ફતેપુરા જઈ રહ્યા હતા। સાઠંબા નજીક આવેલા સવેલા ગામ પાસે પહોંચતા જ પિનલબેને પ્રસૂતિની વેદના શરૂ થતા તેઓ રસ્તા પર જ ઉભા રહી મદદની રાહ જોઈ રહ્યા હતા। આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। થોડા જ સમયમાં સાઠંબાની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી। જોકે પ્રસૂતિની પીડા અત્યંત વધી જતા મહિલાની જાહેર માર્ગ પર જ ડિલિવરી થઈ ગઈ હતી। મદદ મળી એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો તો મારી વાઈફને સારો આમ ઈલાજ કરાયો અને અત્યારે મારે બેબી છે અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ કર્યો। મદદ મળી એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો તો મારી વાઈફને